नमस्कार, मैं राजेश सिसोदिया और इस समय आप देख रहे हो आरजे भारत न्यूज़ 7। संपूर्ण भारत बंद के ऐलान में आज गुजरात राज्य का जो कि दाहोद है, दाहोद भी बंद है, गुजरात बंद है। और यहाँ पर गुजरात के अंदर जो कि दाहोद है, दाहोद पूरा संपूर्ण रूप से बंद है। यहाँ तो आइए हम आपको ग्राउंड रिपोर्टिंग के लिए ले चलते हैं, आपको दिखाते हैं कि कांग्रेस की भूतपूर्व सांसद डॉक्टर प्रभाबेन तावड़िया का इस भारत बंद के आह्वान में क्या कहना है। तो हमारे साथ जुड़ चुके हैं ग्राउंड रिपोर्टिंग के लिए दाहोद से प्रकाश चंद मेड़ा। तो आइए हम आपको ये खबर दिखाते हैं। अनाथों माटे आदि बीच माटे एना माटे लड़વું પડશે અને આપણો ધ્યાન પણ આપવો પડશે। આજે આખા ભારત દેશમાં એસસી એસટી ઓબીસી માઇનોરિટી આક્રોશિત છે અને ભાજપની સરકારે સુપ્રીમ કોર્ટમાં આ આરક્ષણના મુદ્દા અંગે ठोस દલીલો ના કરી, જેનાથી સુપ્રીમ કોર્ટની એક છેડછાડ કરવામાં આવી આપણા આરક્ષણના કાયદામાં। આરક્ષણના કાયદાને ભારતની લોકસભા સિવાય ક્યાંય બદલી શકાતો નથી અને આ ભાજપની સરકારે એક 5 જજોની બેન્ચ 5 કે 7 જજોની બેન્ચ મારફતે आज બદલાવ લાવવાનો પ્રયત્ન કર્યો છે। અમે કહીએ છીએ કે ઇન્દિરા સાહનીના કેસમાં જજમેન્ટ ઓલરેડી આવેલું છે 9 જજોનું, એને આ ઓછા 7 જજોની બેન્ચ કેવી રીતે પલટાવી શકે। ભાજપ કોઈ પણ દિવસ આરક્ષણનો કાયદો બદલાવી નહીં શકે। એમને કંઈ પણ છેડછાડ કરવી હોય તો લોકસભામાં એનો સુધારો લાવવો પડે। એટલે અમને આ જે છેડછાડ કરી છે એ માન્ય નથી। દાહોદના લોકોએ અમને બંધમાં સાથ અને સહકાર આપ્યો। પોલીસ ડિપાર્ટમેન્ટ, પત્રકારો અને આમ જનતાએ અમને સાથ અને સહકાર આપ્યો, એનો અમે આભાર માનીએ છીએ। जैसा कि आपने देखा, दाहोद संपूर्ण रूप से बंद है और यहाँ पर कांग्रेस के पूर्व सांसद डॉक्टर प्रभाबेन तावड़िया ने सीधा निशाना भारतीय जनता पार्टी पर साधा। दाहोद से प्रकाश चंद मेड़ा की यह खास रिपोर्ट।